નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય મહાદેવ. સર્વપ્રથમ આપણે કાલનો દિવસ કેવોમાં શરૂ કરીશું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. સાથે જાણીશું કાલે જેની પણ પરીક્ષા છે, આ વખત આપણે પરીક્ષામાં સફળ અને સારા માર્કે કઈ રીતે પાસ થવાય તેના વિશે વાત કરવાની છે. આજે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો છે. ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે તે જાણવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, શું છે ખાસ સંદેશો. સર્વપ્રથમ તો ગઈકાલ આપણે જે સંદેશો મોકલ્યો હતો, બધાને ખૂબ શુભેચ્છાઓ. કારણ કે બહુ સારી રીતે મને વોટ્સઅપ મેસેજ આવ્યા કે મહારાજ અમે જો બધાને મોકલ્યા છે, મેસેજમાં ગ્રુપ મોકલ્યું છે, લોકોને મેસેજો મોકલ્યા છે. ગઈકાલનો સંદેશો ખરેખર જરૂરી હતો. તમારો પણ હું ખૂબ આભાર માનું છું કે તમે આટલી જ સારી રીતે બીજા લોકોને કીધું. કારણ કે બનાવ કહીને નથી બનતો, એટલે જ એનું નામ બનાવ છે. બનાવ કઈ બને બનાવ એટલે કે ભાઈ કારણ વગર જે વસ્તુ બને એને બનાવ કહેવાય. કોઈ વસ્તુ કહીને બને છે, નથી બનતી, અને કોઈ વસ્તુ નથી કહીને બનતી એટલે જ એનું નામ બનાવ પડ્યું છે. અને પણ તમારી મારે ખૂબ શુભેચ્છાઓ તમને પણ આપી છે દર્શક મિત્રો કે તમે બહુ સારો કાલે લોકોને મેસેજ મોકલીને એક સંદેશો પાર પાડ્યો. તો તમારો પણ ખૂબ આભાર. અને આવો જ રીતે આપણે સોશિયલ મેસેજ, આપણે માત્ર જ્યોતિષનું ભગવાનનું નહીં, આપણું કામ લોકોનું સારું કરવાનું છે. આ કાનથી નહીં તો પેલા કાનથી, પણ લોકોની અવેરનેસ, લોકોનું સારું થાય એમાં આપણું હિત છે, તમારું ને મારું બધાનું જ. તો એના માટે કાલે ખૂબ ખૂબ આભાર. આજે આપણે પરીક્ષા લક્ષી પ્રશ્ન છે, જેને કાલે 10મા 12માની પરીક્ષાઓ ચાલુ થાય છે, બોર્ડની એક્ઝામ્સ. બધાને ટેન્શન હોય, માતા પિતાને ખાસ, છોકરા કરતા માતા પિતાને હોય. તો એવો તો કયો ટૂચકો છે લાલ કિતાબનો કે જે કરવાથી તમારો છોકરો પરીક્ષામાં સારા માર્કે પાસ થાય અને જે તે ટેન્શન છે તે દૂર થાય. જાણીશું. શરૂ કરીશું પંચાંગથી. જી બેન. શ્રી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં કાલે તારીખ 11/3/2024 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, મહાસુદ એકમ છે. રાશિ મીન રાશિ, મીન રાશિના મૂળાક્ષર દ છે. નક્ષત્ર ઉત્તર ભાદ્રા રહેશે. યોગ શુભ રહેશે, તો કરણ બહુ રહેશે. કાલે વિછુડો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. ચંદ્ર મીન રાશિમાં છે. મીન રાશિનો ચંદ્ર એટલે પંચક બેઠેલું, અને પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 6:51 અને સૂર્ય સાંજે 6:47 નો રહેશે. 7:30 નો ચંદ્રોદય, તો ચંદ્ર 7:59 નો રહેશે. અભિજીત મુહૂર્ત છે જે 12:25 થી 1:13 નું આ અભિજીત મુહૂર્ત સૌના માટે શ્રેષ્ઠ રહેશે. અને રાહુકાળ બપોરે 1:13 થી 3:45 નો રહેશે. કાલનો દિવસ આમ સારો છે, પણ પંચક હોવાથી કોઈ માંગલિક કાર્ય ન થાય. એટલે જેને લગ્ન કરવા છે કાલે લગ્ન સગાઈ નહીં થઈ શકે. બાકી દિવસ એકંદરે સારો છે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે સોમવાર છે, મીનનો ચંદ્ર છે. મીન એટલે મધ થયું. ભગવાન શંકરને મધનો અભિષેક કરો. કાલે શિવલિંગ ઉપર દૂધ અને મધ બંને ભેગું કરીને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરીને અભિષેક કરો. લઘુ રુદ્રનો પાઠ કરીને અભિષેક કરો. તમારા માટે બહુ જ સારો. કાલે જેની પણ પરીક્ષા ચાલુ થાય છે, ભગવાન શંકરની પૂજા કરીને જાય, ખાલી દર્શન કરીને જશે તો પણ સારું છે. તો કાલે આટલું કરજો.
બેસતો મહિનો છે કાલે, આજે અમાસ, કાલથી બેસતો મહિનો બેસશે, દિવસ સારો, ચોઘડિયું સારું, સમય સારો છે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસમાં પહેલું અમૃત ચોઘડિયું છે 6:51 થી 8:21 સવારના 6:51 થી 8:21 અમૃત ચોઘડિયું રહેશે. પછી આવશે શુભ ચોઘડિયું 9:50 થી 11:20 નું રહેશે. ત્રીજું લાભ ચોઘડિયું 3:48 થી 5:17 નું રહેશે. પછી આવશે અમૃત ચોઘડિયું ફરી એકવાર 5:17 થી 6:47. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 11:18 થી 12:50 કલાકનું રહેશે. આ રાત્રિના ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આનું સારા ચોઘડિયાનું ફળ ઉત્તમ મળી શકે છે. તો કાલે જે લોકોને પણ નાના મોટા કામની શરૂઆત કરવી હોય, આ ચોઘડિયા પ્રમાણે કરે, એનું ફળ સર્વશ્રેષ્ઠ મળશે. જી બેન. શ્રી મહારાજ, આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થશે, ત્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળ થવા માટે શું કરવું જોઈએ? કાલથી ભાઈ બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે. 10મા 12મા વાળાની પરીક્ષાઓ ચાલુ થાય છે. ઘણા લોકો વાંચેલું હોય તો પણ નર્વસ રહે છે કે ભાઈ શું થશે. કારણ વગર લોકો બી જાય છે, ડરી જાય છે. અમુક વખત વાંચેલું હોય અને પરીક્ષામાં લખવા બેસો ત્યારે ભૂલી જવાય છે, યાદ નથી આવતું. આમ બધું મગજ ઉપર હોય, પણ જયારે પેલું દશેરાના દાડે ઘોડો ના દોડે ને એવું હોય ત્યારે જ યાદ ના આવે. તો આવું બધું થવા પાછળનું કારણ શું, અને એવું શું કરવાથી તમે તમારા સારા માર્કે પાસ થઈ શકો, ઉત્તીર્ણ થઈ શકો? તો લાલ કિતાબના એક ટૂચકામાં લખ્યું છે કે જે વિદ્યાર્થી વર્ગ, એટલે કે જે પણ પરીક્ષા આપવા જતો હોય, એ વ્યક્તિ કપૂરી પાન લેવાનું. કાલે સવારે કપૂરી પાનની અંદર જે તે વિદ્યાર્થી હોય ને એના હાથે જ કરવાનું. મમ્મી પપ્પા કરીને નહીં આપે. જે તે વિદ્યાર્થી હોય, કપૂરી પાન તમે લઈ આપો એ વસ્તુ અલગ છે. જે તે વિદ્યાર્થી વર્ગ કપૂરી પાન જાતે ઘરે લઈને આવે, કાં તો એમના મમ્મી પપ્પા લઈને આવે, એમાં વાંધો નથી. પણ એના હાથથી જે આપણે શુભ ચોઘડિયા બોલ્યા ને, એ કોઈ પણ પ્રકારના શુભ ચોઘડિયામાં એના હાથથી એને શ્રી લખવાનું. શું લખવાનું? શ્રી. શ્રી લખતા આવડે? એના હાથથી શ્રી લખીને ચંદનનું જે તમે હોય ને, આપણે ચંદન પલાળીને એના વડે શ્રી લખાવાનું છે. કપૂરી પાન લેવાનું છે, ચંદનનું કહેવાય છે કે આપણે પાવડર લેવાનો છે અને પલાળવાનો છે, અને કપૂરી પાન વડે એને શ્રી લખવાનું. શ્રી લખીને એને બીડું બાંધી દેવાનું, પીળા દોરામાં કાં તો લીલા દોરામાં, બેમાંથી કોઈ પણ, કાં તો પીળો દોરો કાં તો લીલું દોરો. એને બીડું બાંધી દેવાનું. આપણે બીડું બાંધીએ ને તો બીડું બાંધી દેવાનું, અને તમારા બાબાના કે બેબીને જેને પણ પરીક્ષા હોય એના જમણા પાકીટમાં, એટલે કે જમણા પોકેટમાં, કાં તો એના પર્સમાં, જે પરીક્ષામાં પેનનું કાગળનું પેલું આપવાના હોય ને, લઈને જવાના હોય, એમાં એ બેડું મૂકી દેવાનું. આટલું કરવાથી એનો એક તો કોન્ફિડન્સ વધશે, એનું વાંચેલું છે યાદ રહેશે, દરેક જગ્યાએ એને સફળતા મળશે. સાથે એના જીવનમાં કોઈ પણ નાની મોટી તકલીફ થતી હશે, એને કોઈ પણ હેરાનગતિ થતી હશે, અવરોધ થતો હશે, તે અવરોધ પણ દૂર થશે. પછી સંધ્યાકાળે આવે, એટલે પરીક્ષા આપીને આવે પછી જે બીડું છે ને, એ બીડું પીપળે મૂકી દેવાનું સાંજે જ. જેમ કે કાલ સવારે પરીક્ષા આપવા ગયો તો કાલ સાંજે બીડું યાદ કરીને પીપળે મુકાઈ દેવાનું એના હાથથી જ. 5 મિનિટ થાય, વધારે તો થાય નહીં. પછી જ્યારે બીજી વાર પરીક્ષા હોય, એટલે બીજા દિવસે જે દિવસે પરીક્ષા હોય એ દિવસે ફરી વાર આ વસ્તુ કરવાની. એટલે તમારે કપૂરી પાન, ચંદનનો પાવડર અને પીળો કે લીલો દોરો ઘરે રાખવો પડશે. પણ એનાથી સાહેબ તમારું રિઝલ્ટમાં 100% ફાયદો થશે. તમે વિચાર્યું નહીં હોય કે આ છોકરો પાસ થશે કે શું થશે, એ છોકરો સારા માર્કે પાસ થઈ જશે. અને જે લોકો નર્વસ છે, જે લોકો થોડા ગભરાયેલા છે, અને કોન્ફિડન્સ મળશે, બુસ્ટર લેવલનું કામ કરશે.
જેને 60% આશા છે ને 70% લઈને આવશે. આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. નિત્યક્રમ જ્યારે પરીક્ષા હોય ત્યારે કરવાનું, દરરોજ જે, અને જૂનું પીપળે મૂકી દેવાનું છે. શ્રી લખવાનું, અને શ્રી લખો ને ત્યારે ગાયત્રી મંત્ર બોલવાનો. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બાળક જોડે બોલાવડાવજો જ્યારે શ્રી લખે ને ત્યારે, બાળક કે બેબી જોડે. પણ આટલું કરશો, સારા ટકા પાસ થાય, પરીક્ષામાં પાસ થાય. એટલે કિશન મહારાજને પેંડાનું બોક્સ નહીં, કાજુ કતરીનું બોક્સ ઘરે મોકલવાનું છે. બરોબર? ચોક્કસથી યાદ કરજો, લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને મૂળાક્ષર અ, લ અને ઈ છે. તો કાલે મેષ રાશિ વાળાને નકારાત્મકતા દૂર કરીને પોઝિટિવ વિચારો સાથે દિવસની શરૂઆત કરવાની છે. લાંબા ગાળાના ક્ષેત્રોથી તમને ફાયદો થશે. નાનું મોટું રોકાણ કરવું છે, પૈસાની લેતી દેતી કરવી છે, તો કાલે ફાયદો થાય એવો દિવસ છે. કાલે કોઈ પણ પ્રકારના નકારાત્મક વાતોમાં આવીને કે નકારાત્મક લોકો જોડે રહીને તમારું મગજ બગાડવાનું નથી. અમુક વખત જેવા જોડે બેસે ને એવું મન થાય. તો સકારાત્મક રહીશું અને પોઝિટિવ રહીશું. કાલે માથાને લગતી કોઈ સમસ્યા ના થાય, વિચારો બહુ ના આવે, માથા પર ભાર ના લાગે, કારણ વગર માથું દુખવા ના લાગે તેવું ધ્યાન રાખવાનું. ક્રીમ શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને કામ કરવાની ઈચ્છા ના થાય, કામ કરવાનું મન ના થાય, દિવસ આળસમાં પસાર થાય. હોતી હે, ચલતી હે, થશે, બધું થયા કરે. તો તમે તમારા કામને ગંભીરતાથી લેજો, ગંભીરતાપૂર્વક કામ કરજો. બેદરકારી રાખશો નહીં. કોઈ પણ કામ કરો બેદરકારી પૂર્વક કરશો નહીં. કાલે ધાર્મિક કાર્યમાં રસ પુરવાશે, ધાર્મિક કાર્યમાં સફળતા મળશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિ વાળા માટે નોકરી વેપારમાં જે લોકો કામ કરી રહ્યા છે તે લોકો માટે કાલે દિવસ ખૂબ ઉત્તમ જણાય છે. નોકરિયાત વર્ગ અને વેપારીયાત વર્ગ માટે, બંને માટે દિવસ ઉત્તમ છે. ભાગ્યના સાથથી અટકેલા કામો કાલે પૂર્ણ થશે. જે પણ તમારા કામો અટક્યા છે અથવા તો ઘણા સમયથી થતા નથી, એવા ભાગ્યના સાથથી તમારા કામ પૂરા થશે. કાલે તમારા માટે દિવસ સારો છે. મિત્રો સાથે, સગા સાથે, પરિવાર સાથે દિવસ સારો અને સુખમય જશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. શ્રી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કાલે મહત્વના કામોમાં સફળતા ફરીવાર જોવાશે. અચ્છા, કાલે જે લોકોને લગ્ન સંબંધની વાત છે, પ્રેમ સંબંધની વાત છે, હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા ચાલે છે, પ્રેમી સંબંધમાં ઝઘડા ચાલે છે, કે કોઈ પણ કારણોસર પારિવારિક મતભેદ ચાલે છે, તો તે મતભેદ દૂર થશે. પછી એક ભલે કોઈની પણ જોડે હોય, સંબંધ જે બગડેલા છે તે સુધારવાના તકો મળશે. તો તક ઉપાડજો કર્ક રાશિ વાળા. કાલે કોઈ મોટા કામ પૂરા થઈ શકે એમ છે. નાના મોટા કામ ચોક્કસથી પૂરા થશે. સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા કાલે કર્ક રાશિ વાળા માણી શકશે. પોપટી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિ વાળાને કાલે આળસ અને અનિદ્રાની સમસ્યા રહી શકે. ઊંઘ પૂરી નથી થતી, આળસ રહે છે. સિંહ રાશિ વાળા દૂર કરો. અધૂરા કામ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. જે કામ હાથમાં લીધું છે તે પૂરું કરજો. આળસ, નિંદ્રાના કારણે કામ અધૂરા ના રહે. તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખજો. પર્સ, પાકીટ, સોના, ચાંદીનું. ખોટી બેચેની અનુભવાશે, તો ખોટી બેચેની અનુભવવાની નથી. ભૂખરો શુભ કલર, શુભાંક 7. કન્યા રાશિ વાળા જીવનની મધુર પળો તમે ભોગવી શકશો. દિવસ સારો, રસમય દિવસ જશે. મિત્રો અને પરિવારથી ફાયદો રહેશે. કાલે ભાઈ બહેનથી કોઈ નાના મોટા લાભ કન્યા રાશિ વાળાને જોવાય છે, અથવા તો આર્થિક લાભ, અચાનક આકસ્મિક લાભો કે કોઈ સારા સમાચાર કાલે કન્યા રાશિ વાળાને મળશે.
સફેદ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. શ્રી મહારાજ હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો જી હેલો જી બેન. હેલો હા હેલો બેન જી બેન, જણાવશો તમારી સમસ્યા અને જન્મ તારીખ અને જન્મ સમય જન્મ સ્થળ. હા જન્મ તારીખ 1/6/1947, જન્મ સ્થળ વેજલપુર ગોધરા, જન્મ સમય સાંજનું 7:15. શું પ્રશ્ન છે? સ્થળ વેજલપુર. આપનો પ્રશ્ન શું છે બેન? હા મારો પ્રશ્ન છે કે મારી તબિયત હમણાં ઘણી જ નરમ ગરમ રહે છે, શંકા પુષ્કળ શરીરમાં થઈ ગયા છે અને પારિવારિક પણ બહુ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. શનિ કેતુની સમસ્યા છે. જુઓ બેન, તમારે અત્યારે શનિ બીજે ને કેતુ 7મે છે, એટલે સ્નાયુઓની સમસ્યા રહ્યા કરે, કારણ વગર દુખાવા રહ્યા કરે. બીજે શનિ છે, મેષનો શનિ, પારિવારિક સમસ્યા ઉદ્ભવે. સૂર્ય અને રાહુ બંને પણ જોડે બેઠા છે. તો આનું નિવારણ શું? ભગવાન સૂર્યનારાયણને બેન નિત્યક્રમ પ્રમાણે એમને જળ અર્પિત કરવાનું, કંકુ નાખીને તાંબાના લોટામાં પાણી, કંકુ અને જાસૂદનું ફૂલ મળે તો સારું છે, નહીં તો ગુલાબની પાંદડીઓ પણ ચાલશે. ઓમ દ્રોણી સૂર્યાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય નમઃ ના મંત્ર જાપ કરતા કરતા નિત્યક્રમ પાણી ચડાવો અને જળ ચડાઈને પછી આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અવશ્ય કરશો તો ચોક્કસથી લાભ થશે. જે તે કામો તમારા જે તે શ્વાસમાં સમસ્યાઓ છે તે દૂર થશે. જી બેન. શ્રી મહારાજ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો જી ભણ્યા માટે પૂછું છું. એની જન્મ તારીખ 3/6/93, એનો જન્મ સમય 8:55 સવારે, એનો જન્મ સ્થળ આણંદ. હેલો જી હેલો જી 3/6/93, એનો જન્મ સ્થળ આણંદ, એનો જન્મ સમય 8:55 સવારે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું છે કે એ કેનેડા છે, એને પીઆર થશે કે નહીં? એની વાઈફ પણ ત્યાં જોડે જ છે, બેવનું પીઆર નું કામ થશે કે નહીં? એ કે કાયમી સ્થાયી થશે કે નહીં? એ જોજો. જો હવે કુંડળીમાં 9મા સ્થાનમાં શનિ છે અને 12મા સ્થાનમાં સૂર્ય ને કેતુ છે. હવે જે 12મે સૂર્ય કેતુ હોય ને એટલે સંઘર્ષ આપે. 9મે અને 12મે બંને મિત્રો બનતા હોય તો વાંધો નથી. આમ જોવા જાવ તો 9મું અને 12મે સ્થાને મિત્ર બને છે, પણ એની અંદર જે ગ્રહ બેઠો છે સૂર્ય, એ 9મા અને 12માનો બંનેનો શત્રુ છે. એટલે કોઈક સમસ્યાઓ આપે. ભવિષ્યમાં પરદેશ રહેવાનું થશે, પણ સમસ્યાઓ નાની મોટી આવશે. તેના માટે એક રૂબી કરીને રત્ન આવે, રૂબી કરીને રત્ન પહેરાવડાવજો, લાભ થશે. બીજું શક્ય હોય તો 7 મુખી રુદ્રાક્ષ પહેરવાનું કહેજો ભાઈને, એનાથી પણ એમને લાભ થશે અને કાયમી પિયર થવાના યોગ થઈ જશે. જી બેન. શ્રી મહારાજ હવે આગળની રાશિ વિશે વાત કરીશું. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કાલે તુલા રાશિ સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખે. બજારમાં જાઓ તો સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખે. કાલે નાની મોટી દુખાવાની સમસ્યા તમને રહ્યા કરશે. માથું દુખે, શરીર દુખે કે કઈ પણ નાના મોટા દુખાવાની સમસ્યા રહેશે. બીજું, કાલે લોકોને દોષ આપતા પહેલા તમે તમારા વર્તનને પણ યાદ કરજો. અમુક વખત આપણે લોકોને દોષ આપે કે ભાઈ આ તો, પણ આપણે શું વર્તન કર્યું છે યાદ ના હોય. સાથે નાની મોટી નવી તકો મળશે, તે નવી તકો ઉપાડવાનું રાખજો. રાતો શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિ વાળાને વિશ્વાસે વહાણ ચાલે ભાઈ. શંકાશીલ સ્વભાવ રાખવો જરૂરી નથી, તો શંકાશીલ સ્વભાવ છોડવાનો રાખો વૃશ્ચિક રાશિ વાળા. બીજું, દિવસ વ્યસ્તતામાં પસાર થશે. એક દિવસ પૂરો અને બીજા દિવસની નવી શરૂઆત ચાલુ જ હશે. આવતીકાલે શું કરવું કાલથી જ તમે વિચારી લેશો. દિવસ દોડધામમાં પસાર થશે. એક કામ પતે ને બીજું કામ, ને બીજું કામ પતે ને ત્રીજું કામ. વૃશ્ચિક રાશિ વાળાનો કાલનો દિવસ દોડધામમાં પસાર થશે. થાક લાગશે, સ્વાભાવિક છે. લાલ શુભ કલર શુભાંક 9 રહેશે.
ધનરાશિને ધાર્મિક કાર્યોની શરૂઆત થાય. કોઈ પણ જે નાના મોટા ધાર્મિક કાર્યો ઘણા સમયથી બાકી છે તે ધાર્મિક કાર્યો થશે. વ્યવસાયિક ફાયદો થઈ શકે છે. જે લોકો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે તે લોકો માટે દિવસ ખૂબ સારો અને ખૂબ સારા સમાચાર સાથેનો છે. સ્વાસ્થ્યમાં કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. માનસિક શાંતિ મળશે અને આર્થિક લાભ મળશે. ભૂખરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ વાળાને જે તે વ્યક્તિઓ સાથે ગેરસમજણ ઊભી થઈ છે તે ગેરસમજણ દૂર થશે. કાલે બોલવામાં ખાસ મકર રાશિ વાળા ભાન રાખે. કોઈને પણ આડું અવળું ગુસ્સામાં બોલી ના જવાય તેનું ધ્યાન રાખે. બોલી જઈએ છે પછી પસ્તાવો થાય છે, એવું નહીં કરવાનું. જે પણ છે આપણે કંટ્રોલ કરવાનો. કાલે મકર રાશિ વાળાને બાકી નીકળતી રકમો પાછી મળશે. જે તે લોકો જોડેથી પૈસા લેવાના છે, બધી કરું કંપનીઓ બધા પાછા કાલે પૈસા આપે એવા યોગ છે. ફોનો કરવા પડશે 2-4, પણ લાભ રહેશે. સાથે કાલે કોઈ પણ પ્રેમ સંબંધી કે લગ્ન સંબંધી વાતો આગળ વધી શકશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો ભાઈ લોકો તમારી જોડે દગાબાજી ના કરે તેનું ખાસ ધ્યાન રાખજો. કુંભ રાશિ વાળા લોકો દગાબાજી ના કરે, પીઠ પાછળ ઘા ના કરે તેનું ખાસ ધ્યાન રાખીશું. નવો દિવસનો નવો સૂર્યોદય તમારા માટે રાહ જોઈ રહ્યો છે. કોઈ પણ કામની શરૂઆત કરવી છે નવી તો આવતીકાલથી ચોક્કસપણે થઈ શકશે. કાલે કુંભ રાશિ વાળાને ધાર્મિકતા, આધ્યાત્મિકતા સાથે સંબંધ સુમેળ બને છે તો આધ્યાત્મિકતા અને ધાર્મિકતા તરફ કાલે તમે વળી શકશો. મનને શાંત રાખજો, વિચારો બહુ ના કરશો. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. મીન રાશિ વાળાને કોઈ પણ ખરીદી કે વેચાણ કોઈ પણ કરવા છે, જમીન મકાન ઘરની આ તે વસ્તુ જે તે બીજી કોઈ પણ, તો દિવસ કાલે ઉત્તમ છે વેચાણ કે ખરીદી કરવા માટે. કાલે કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. માટે કાલે કોઈ ઉધાર માંગે તો ઉધાર આપવાનું થાય, કરવાનું નથી, નહીં તો એ પછી સતત ચાલુ જ રહેશે. કાર્યક્ષમતા પર અસર થતી જોવાય છે. ધીરે ધીરે ઓછું કામ કરતા થાવ છો તો કાર્યક્ષમતા મજબૂત રાખજો. સમયસર કામ કરવાનું રાખજો. કામના સ્થળે ચોકસાઈ પૂર્વક રહેજો. પૈસા ગણવામાં કે કોઈ પણ જગ્યાએ બેદરકારી ના થાય તેનું મીન રાશિ વાળા ધ્યાન રાખશે. શુભ કલર તમારા માટે વાદળી ને શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનો આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને શું મેસેજ આપી રહી છે આપણી ડિયર એન્જલ્સ. નિરાલીબેન એવું કાઢ્યું છે કે ભાઈ 8 ઓફ સ્વોર્ડ્સ કાઢ્યું છે. તો શું સૂચવી રહ્યું છે આ 8 ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ? શું સાવચેતી રાખવાની છે આવતા વર્ષે? તો લખ્યું છે નેગેટિવ થોટ્સ, પછી લખ્યું છે રિસ્ટ્રિક્શન્સ, વિક્ટમ મેન્ટાલિટી અને ન્યૂ થોટ્સ. એક તો નેગેટિવ થોટ્સથી, નકારાત્મક ઉર્જાઓથી બચવાનું છે. લોકોની વાતમાં આવીને તમારે કોઈ એવા પગલાં નથી ભરવાના જેના કારણે તમને નુકસાન થાય. તો કોઈ ત્રીજી વ્યક્તિનું સાંભળીને તમે પોતાનું સેલ્ફ જજમેન્ટ ના લેશો. નવા રસ્તાઓ તમારા માટે કાલે રાહ જોઈ રહ્યા છે. નવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, નવી તકો મળશે, ઉપાડવાની રાખજો. શું કરવાથી આખું વર્ષ સારું જાય? નિત્યક્રમ પ્રમાણે ઘરની બહાર જાઓ ત્યારે એક ચંદનનો ચાંદલો કરીને જજો. આખું વર્ષ સારું અને સુંદર જણાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે જો તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો અત્યારે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.